આજે એક વાતનું ખૂબ દુઃખ થાય છે। હમણાં દોલતરામ બાપુને બધા વાત કરતા હતા કે સમાજના નેતાઓને રાજનીતિ કરતા આવડે છે, પણ કૂટનીતિ કરતા હજી નથી આવડતી અને એટલા માટે પાછળ રહી ગયા છે। આગેવાનો બધા બેઠા છે, મારી વાતને ધ્યાનમાં લેજો। કૂટનીતિ જેથી તમે કરતા શીખશો ને ત્યારે તમે પોઝિશનમાં નહીં હોય, પાવરમાં હશો, નિર્ણાયક ભૂમિકામાં હશો। નહીતર આટલી બધી વિશાળ સભાઓ વારે વારે કરવી ના પડે। અને સૌથી મોટું વોટિંગ પાવર હોવા છતાં મેં તો સમાચાર સાંભળતો હતો, મને ગૌરવ થતો હતો કે આપણા અલ્પેશજીને ડેપ્યુટી સીએમમાં લેશે, એના માટે બહુ પ્રયાસ ચાલુ હતા અને સંગઠન થયા, ગાંધીનગરમાં મીટિંગો થઈ, છતાં એમાંથી બાકાત રહ્યા, સારા ખાતાઓ પણ ના મળ્યા। એ વાતનું દુઃખ થવું જોઈએ। પરંતુ યાદ રાખજો કે જો સંગઠિત ન થયા તો ડિવાઇડ એન્ડ રૂલની નીતિ જે અંગ્રેજો સમયમાં હતી, આઝાદ ભારતમાં પણ ગુલામીની આપણે અહેસાસ બધાય કરી રહ્યા છે। એટલા માટે ફરીથી કહું છું, પોઝિશન જોતી નથી, પાવરમાં આવો। સૌથી મોટું વોટિંગ પાવર હોય તો પાવર આપણામાં હોવો જોઈએ, સમજાય છે ને? અને એટલા માટે વર્તમાન સમયમાં સમસ્ત ઠાકોર સમાજે 4 વિભાગમાં ડિવાઈડ થયેલો છે। હું તમને ગણાવું, ભલે વોટિંગ પાવર આપણી પાસે વધારે છે પણ 40%નું જ અમુક પ્રતિનિધિ થાય છે। પહેલું કે આપણો સમાજ 10% વીઆઈપી ગુલામી ભોગવી રહ્યો છે, વીઆઈપી ગુલામો થઈ ગયા છે, સમજાય છે ને? એ ગુલામી ભોગવી રહ્યા છે, બધાને ખબર છે। અને 20% એવા છે કે અવસરવાદીઓ છે। સૌરાષ્ટ્રમાં એક શબ્દ વપરાય છે, ડબલ ઢોલકી, સમજાય છે ને? ઘડીક આમે આટા મારે ને ઘડીક આમે આટા મારે, એટલે 20% એમાં જતા રહ્યા। 50% હજુ સૂતેલી અવસ્થામાં છીએ, સમજાય છે? અને અમારા સંતોનું કાર્ય છે, તમે માત્ર જાગી જાઓ ને, જાગી જાઓ તો બહુ મોટું પુણ્યનું કાર્ય થશે અમારા માટે કે નહીં? અમે સંતો ફરવાનું કારણ શું કે જાગો જાગો જાગો। અને બુદ્ધ ભગવાન એમ કહેતા कि जो व्यक्ति भीतर से एक बार जाग गया, दुनिया में ऐसी कोई ताकत नहीं कि उनको गुलाम बना सके। मात्र चर्म चक्षुથી નહીં પરંતુ અંતર ચક્ષુથી જાગવું પડશે કે ખરેખર આપણા મિત્રો કોણ છે અને હિત શત્રુઓ કોણ છે। જો આ વિવેક આવી જાય ને તો તમે જાગી ગયા સમજી જાઓ। અને એટલા માટે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ એમ કહેતા કે શિક્ષા શેરની કા દૂધ હૈ, જો પીએગા વો દહાડેગા। અને આજે જેની પાસે લક્ષ્મી આવી હોય ને, હું તો એમ કહું, ઘણી વાર રસ્તા ઉપર રોડ ઉપર જોયું, સંઘમાં પગપાળા કરતા હોય, અંધશ્રદ્ધાને નામે ચાલીને જતા હોય, મોટા ભાગનો આપણો ઠાકોર સમાજ હોય છે। પણ જેને લક્ષ્મી આપી છે ને, એ દીકરા દીકરીઓની પાછળ એ લક્ષ્મી શિક્ષણ પાછળ વાપરજો તો એ સૌથી મોટા મોટું પુણ્ય ગણાશે।